છોટાઉદેપુર નગરપાલિકામાં બોર્ડ રચના પૂર્વે ભાજપનું બળ વધ્યું. છોટાઉદેપુર નગરપાલિકામાં બોર્ડની રચના પૂર્વે ભાજપનું બળ વધ્યું. નગરના વોર્ડ નંબર 1ના 2 સભ્યો ભાજપમાં જોડાયા. વોર્ડ નંબર 1 મહિલા સભ્ય નજમાબેન ફેસલભાઈ મલા અને શૈલેષભાઈ વલ્લભભાઈ રાઠવા ભાજપમાં જોડાયા. જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાના હસ્તે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહેર્યો ખેસ. નગરપાલિકામાં ભાજપનું સંખ્યાબળ વધી 10 થયું. નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બનશે તેવો જિલ્લા પ્રમુખનો દાવો. ભાજપમાં જોડાયેલ મહિલા સભ્ય નજમાબેન સાથે તેમના પતિ ફેસલ મલા પણ ભાજપમાં જોડાયા. ફેસલ મલા છોટાઉદેપુર કોંગ્રેસ શહેર પ્રમુખ રહી ચૂક્યા છે. અગાઉ પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણ રાઠવા સાથે ફેસલ મલા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. જોકે નગરપાલિકાની ચૂંટણીમાં એમની પત્ની અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 8 બેઠકો મેળવી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. ત્યારે આવનારા દિવસોમાં છોટાઉદેપુર નગરપાલિકાનું બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બને એ દિશામાં આજરોજ છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના નગરસેવક શૈલેષભાઈ રાઠવા, નજમા ફેઝલભાઈ મલા આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે અને આવનારા દિવસોમાં અન્ય પક્ષના તથા અપક્ષ કેટલાક નગરસેવકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ 100% બનશે એવો મને વિશ્વાસ છે. સમય આવે આપ સૌને એ બાબતે માહિતગાર કરવામાં આવશે. અત્યારે એ બાબતે કહેવું ઘણું વહેલું કહેવાશે. ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ 100% બનવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ કેટલાક કારણોસર અત્યારે હું આપ સૌ પાસે સ્પષ્ટતા કરી શકું એમ નથી. આવનારા દિવસોમાં સમય આવે આપણે સમક્ષ આ બાબત પણ ઉજાગર કરશું. અમુક 100% ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નગરના પ્રમુખ તરીકે ચૂંટાશે. એમાં ઉપપ્રમુખે અમારે પ્રદેશ મોવાડી મંડળ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે છોટાઉદેપુરમાં પ્રમુખ, ઉપપ્રમુખ કે અન્ય હોદ્દા કોને ફાળવવા. તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માંથી મારા પત્ની નજમા ફેસલ મલા તેમજ શૈલેષ રાઠવા અમે લોકો અપક્ષ પેનલ બનાવીને ચૂંટણી જીત્યા હતા. આજ રોજ અમે લોકો વોર્ડના વિકાસ અને નગરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના વિકાસને પ્રેરિત થઈ આજ રોજ અમે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈના હસ્તે કેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીના અંદર વિધિવત રીતે જોડાય છે.